તવરા પાંચ દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે જ્વારાની સ્થાપના કરીને આસો નવરાત્રીનો પ્રારંભ કરાયો હતો। આ જવારામાં ઘઉં, જુવાર, વાલ, ચોરા, તલ, જવ, ડાંગર જેવા કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। આહિર સમાજ દ્વારા પરંપરાગત ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં વહેલી સવારે માતાજીના માઈ ભક્તોએ નર્મદા સ્નાન કરીને માતાજીના જવારાની સ્થાપના કરી હતી તથા માતાજીના મઢ મુગટને પણ સાફ સફાઈ કરી માતાજીને આજે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારા સાથે 10 દિવસ ઉપવાસ પણ માતાજીના માઈ ભક્તો કરે છે। આસો નવરાત્રી દરમિયાન તવરા પાંચ દેવી મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે। તવરા પાંચ દેવી મંદિરે એક સાથે જ 5 માતાજીના મંદિરમાં બિરાજમાન છે, જેમાં એક સિંધવાઈ માતાજી, 2 મહાકાળી માતાજી, 3 ખોડિયાળ માતાજી અને 4 મેલડી માતાજી અને 5 મુગલાઈ માતાજી। આમ 5 માતાજીઓ એક જ મંદિરમાં બિરાજમાન હોવાથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના મંદિરે આસો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા અહીં ઉમટી પડતા હોય છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। तवरा गाम में नवरात्रि प्रारंभ थी चूक्यो है। माताजीना नवला नोरतानी शुरुआत थी है। तो वर्षों थी एटले पेढ़ीओथी आहिर समाज माताजीना सेवक रह्या छे अने देवी पूजक समाज तरीके पण ओळखवामां आवे छे। तो आ 5 देवी मंदिरे आज रोज माताजीना जवारानी स्थापन करवामां आवी छे અને માતાજીના મંદિરે આ 9 દિવસ પૂજા, આરતી, સમૂહ આરતી, ગરબા વગેરે પ્રોગ્રામો ભાઈ 9 દિવસ કરશે। અને 5 દેવી મંદિરે 5 માતાજીના 5 ભગતશ્રીઓ જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે એ પાંચેઓ 9 દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂજા આરતી અને આરાધના કરશે। અને આ નવનોરતામાં माँ अंबा 9 स्वरूपे अलग अलग दिवसे प्रगट थता होय छे। एवी एक आपणी प्राचीन समय थी चालती रीत आवी छे। अने आ 9 माताजी 9 स्वरूपे जे अवतरण करे छे ये अलग अलग स्वरूपे अलग अलग समये दरेक जग्याए पूंजाता होय छे। पण आ एक नवरात्रि एवो एक समय छे कि ज्यां एक साथे 9 देवीओ 9 दिवस अलग अलग स्वरूपे पूंजाय छे। एमां पूजा अर्चना उपवास ने श्रद्धाथी लोग आ मंदिरे दर्शन करवा आवे छे। आशा राखीए कि नवरात्रि सबने शुभ रहे और नवरात्रि तमाम भक्तजनों ने शुभेच्छा पाठवुं छुं। जय माताजी। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।